મહીસાગર જિલ્લાના 123 કરોડના બહુચર્ચિત નલ સે જલ મહાકૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી। કૌભાંડની તપાસ દરમિયાન ઉંબેર ગામની નલ સે જલ યોજનામાં કામ કરનાર કોન્ટ્રાક્ટર હરીશ રામજીભાઈ પટેલની ધરપકડ કરાઈ છે। તપાસમાં તેમના દ્વારા અંદાજે 67 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। વડોદરા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે ત્યાર સુધીમાં આ કૌભાંડમાં કુલ 31 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। જોકે આ કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક મોટા કૌભાંડીઓ હજુ પણ સીઆઈડીની પકડથી દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જેથી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે। મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ એક ધરપકડ થઈ છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। કહી શકાય 67 લાખના ગેરરીતિના ખુલાસા થયા। કોન્ટ્રાક્ટર હરીશ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 31 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને કોન્ટ્રાક્ટર હરીશ પટેલની આજે ધરપકડ કરવામાં આવી। 67 લાખ રૂપિયાની ગેરરીતિની સંડોવણી હતો। તપાસ દરમિયાન ખુલાસા થયા અને કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ છે। અત્યાર સુધીમાં કુલ 31 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા પ્રિતેશ પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે। પ્રિતેશ, બહુચર્ચિત આ કૌભાંડ અને વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। 67 લાખની ગેરરીતિમાં સંડોવણી હતી। શું વિગતો આ મામલે? હવે તો મહીસાગર જિલ્લાનો બહુચર્ચિત 123 કરોડનો નલ સે જલ કૌભાંડનો આ મામલો છે કે જેમાં સીઆઈડી ક્રાઇમ વડોદરા ખાતે આ જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી। વાસ્મો યુનિટના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ વડોદરા દ્વારા સમગ્ર કેસને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક બાદ એક જે આ કૌભાંડની અંદર સંડોવાયેલા કૌભાંડીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। ત્યારે અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં વાત કરવામાં આવે તો 111 લોકો પૈકીમાંથી 31 જે લોકો છે તેમની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં કર્મચારીનો પણ સમાવેશ થાય છે, કોન્ટ્રાક્ટરનો સમાવેશ પણ થાય છે। કેટલાક ભાજપના જે નેતાઓ હતા તેમની પણ સંડોવણી બહાર આવી હતી, તેઓની પણ આગળ ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે આજે વધુ એક જે કોન્ટ્રાક્ટર છે તેની ધરપકડ કરવામાં આવી છે। હરીશ પટેલ નામના જે કોન્ટ્રાક્ટર છે તેની સીઆઈડી ક્રાઇમ વડોદરા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને 67 લાખ રૂપિયા જેટલું તેઓ દ્વારા જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું, જેને લઈ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી જે છે તે સીઆઈડી ક્રાઇમ વડોદરા કરી રહી છે। જી ચોક્કસથી પ્રદેશ, ખાસ કરીને વાત કરી જે પ્રકારે તપાસ ચાલી રહી છે, અત્યાર સુધી 31 જેટલા આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ લોકચર્ચા એવી છે તપાસ થાય, હજુ પણ અન્ય મોટા નામો આવે સામે, તેમની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ। શું વિગત? જી ખુદ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આમાં અનેક સરપંચો છે તેમની પણ ધરપકડ થઈ છે, પરંતુ જે કૌભાંડમાં જે મોટા કૌભાંડીઓ છે જેમના કરોડો નામમાં જેનો આંકડો છે તેવા કૌભાંડીઓ હજી સુધી પકડથી બહાર છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકચર્ચા એવી ચાલી રહી છે કે જે આ મોટા કૌભાંડીઓ છે તેમની ધરપકડ ક્યારે કરવામાં આવશે। જી ચોક્કસથી આભાર વિગતો જણાવવા બદલ। મહીસાગર જિલ્લામાં ટેકાના ભાવે અનાજ ખરીદી માટે જાહેર કરાયેલા નવા પરિપત્રનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો દ્વારા અધિક જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપીને જૂના નિયમ પ્રમાણે હેક્ટર દીઠ ખરીદી શરૂ રાખવાની માંગ કરાઈ છે। સાથે જ માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભારતીય કિસાન સંઘે જણાવ્યું કે મહીસાગર જિલ્લાના ખેડૂતો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, ચણા અને મગ જેવા પાકોનું ભારે મહેનત અને ખર્ચ કરીને ઉત્પાદન કરે છે।
કુદરતી આફતો, જંગલી પ્રાણીઓના ત્રાસ અને મોંઘા બિયારણ ખાતર વચ્ચે પાક તૈયાર કર્યા બાદ બજારમાં યોગ્ય ભાવ મળતો નથી, ત્યારે એમએસપી યોજના ખેડૂતો માટે આશાનું કિરણ બની રહી છે. ખરીદી ચાલુ થઈ રહી છે. એમાં અગાઉ જે પરિપત્ર હતો એમાં હેક્ટર દીઠ 140 મણ બાજરી હતી અને મકાઈ હતી. એમાં અત્યારે જે નવો પરિપત્ર કર્યો એમાં 75 મણ ખેડૂત દીઠ કરવામાં આવ્યું. તો એના કારણે જે ખેડૂતોએ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનનો જથ્થો બાકીનો જથ્થાને શું કરશે, અને એ જથ્થાને જો બજારમાં વેચે તો બજારમાં પણ ભાવ ખૂબ જ ઓછો છે. એટલે અમે આજે આ માટે ખાસ આવેદનપત્ર ગવર્મેન્ટે 2 દિવસ પહેલા મકાઈની ખરીદી માટે એક નવો સર્ક્યુલર બહાર પાડ્યો અને જે ટોટલ 140 મણ ખરીદી કરવાની હતી એક હેક્ટરે એની જગ્યાએ 70 મણ કરી દીધી છે. આગલા દિવસે દરેક ખેડૂતને મેસેજ પણ આપી દેવામાં આવેલો, એમનો પુરવઠો લઈ 140 મણ પ્રમાણે પુરવઠો લઈને ખેડૂતો પણ આવી ગયેલા અને તોલવાની જ્યારે શરૂ થઈ ત્યારે 50% જ પુરવઠો તોલ્યો. એટલે 50% વરસાદની 2-3 દિવસથી વરસાદની સિઝન હતી, કેટલાય ખેડૂતોને 50% અનાજ ઘરે લઈ જવું પડ્યું અને રસ્તામાં પલળી પણ ગયું. આ સરકારને એક વિનંતી છે કે આવી ખેડૂત વિરોધી નીતિને લીધે ખેડૂતોમાં બહુ આખા 2-3 દિવસમાં કેન્સલ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ ઉપર, આમરણ ઉપવાસ ઉપર ગાંધીનગર બેસીશું અને એમાં કંઈ પણ થશે, કોઈ ફેટલ એક્સિડન્ટ થશે, કોઈનું મૃત્યુ થશે, કોઈ પણ થશે, એની સંપૂર્ણ જવાબદારી